હાલો ભાઈઓ, હાલો મિત્ર, કેમ છો ભાઈ? હાલો ભાઈઓ, અમે જઈએ છીએ ખેતરે. અમારે ખેતર ધ્યાન રાખવા જઈએ છીએ. ખેતરે જઈએ છીએ. રોજડાનું અત્યારે બહુ છે ને, કશો હા, એટલે ખેતરે ધ્યાન રાખવા જઈએ છીએ. ઘઉં કર્યા છે, કપા હોતે છે. ના જઈને આપણે બ્લોકમાં બન્યા રહેજો કન્ટિન્યુ. આ અમારા ગામની નિશાળ છે, તો આ નિશાળનું કામ ચાલુ છે. આજ કાર્યક્રમ હતો 26 તારીખ 26મી જાન્યુઆરી. 2 માળની નિશાળ બને છે, નવી બને છે. 1.5 કરોડના ખર્ચે, જોરદાર કામ ચાલુ છે. 1.5 કરોડના ખર્ચે બને છે નિહાળ. તો આ અમારા ગામનું મંદિર છે, આશ્રમ છે, બાલા હનુમાનજી આશ્રમ. અહીંયા મંદિર છે. હાઈવેમાંથી વાહન પણ ફૂલ આવે છે, એટલે આપણે ધારીમાં ઊભા છીએ. આ અમારા ગામનું બાલા હનુમાનજીનું આશ્રમ. જોવા આપણા ઘઉં છે. ઘઉંમાં ડુંડિયું પણ આવી ગઈ છે. જોવા બહુ સરસ ઘઉં ઉગ્યા છે. લીલી સંભાળી છે. ઝાડવા પણ રોડની ધારીમાં લાગત નાખેલા છે ફરતા ફરતા. હવે આપણે જાવી છીએ આપણી ઓવડીએ. જોવા તમે આપણા ઘઉં. મારા સગુભાઈ મોરમાં હાલ્યા જાય છે. હાલો મિત્રો, અમારી ઝૂંપડી પોપો આવી જશે. ઘઉંમાં ડુંડી હોય છે ને આવી ગઈ. ઓવડી આવા ઝાડવા બધા છે. તુલસી માના છોડ પણ છે. કેળાણ છે. સબસ્ક્રાઇબ કરો ચેનલને અને લાઈવમાં જોડાઈ. કેળાનું વચન છે. તુલસી માના છોડ, લીમડો. સપોર્ટ કરો અમારી ચેનલને. ધવલભાઈ જો થાકી ગયા, ખાટલે બેસી ગયા. પહોંચ્યા તો થાકી ગયા. આ જો આ ફૂલડા, નવીન પ્રકારના ફૂલડા. જો આ છે ઓવડી. આ સલિયાપાળું ઓવડી બને છે ખેતરે. ખેતર ઓવડી બની. જો સલિયાપાળી સિલેક્ટ ધોડી નાખેલો છે. આ ખુરશી હોય તે રાખી છે. તુલસીમાના કેરા, ફૂલ ઝાડ વચન છે પણ. આપણે ઘણા ફૂલ છોડ સોંપેલા છે. જુઓ તમે ફૂલડા પણ જુઓ. ઘઉં પણ બહુ મસ્ત જામ્યા છે આપણા. આ વખતે ઘઉં બહુ સરસ થઈ ગયા છે. ઓલો રોડ છે, હાઈવે રોડ છે. ને આ પણ ઝાડવા બહુ સરસ ઉગ્યા છે. તમે જુઓ. 32 સેકન્ડ તો કે જોયું હતું આપણે. જુઓ મેથી છે. મેથી ને ઘઉં છે. આંચોર કપા ઊભો છે. રાય વચન છે, મૂળા છે. તમારે ખાવું હોય તો અહીંયા આવીને લઈ જજો. તો આ રાય છે. જગુભાઈ જો કોથમરી તોડવા માંડ્યા છે. કોથમરી ખાવી છે. કોથમરી ખાવા માંડ્યા છે. કાંઈ છે દેશી કોથમરી છે, ખાવાની મજા આવે એવું છે. વાડીની દેશી કોથમરી. આ જો આ ડુંગળી. આ ડુંગળી પ્રોગ્રામ કર્યું ત્યારે અહીંથી વસ્તુ લઈ આવી. કોથમરી છે, લીલી ડુંગળી છે, લસણ છે. આ પ્રોગ્રામ કરવો હોય ત્યારે આ ડુંગળી, આ મેથી, આ બધું લઈ જઈએ. આ દેશી ધાણા અત્યારે તો બહુ સ્વાદ આવે. તો કોથમરીને કેવા ફૂલોડા આવી ગયા છે. પાકમાંથી આવી ગઈ છે કોથમરી. આ છે મૂળા. મૂળા વચન પણ નાખેલા છે. કોથમરી ભેગા, ઘઉં ભેગા છે.
આ કપા આપણો કપા પણ બહુ સરસ છે. કપા વીણી નાખ્યો છે એટલે નકર તો બહુ તોડાઈ ગયેલો હતો. કપા હાલો ભાઈઓ, જો આ ખેતર, આ જો આ દેશી કોઠામાં આ ઘઉં છે. જો આ વખતે ખેતરમાં પાક સારો થયો છે. હાલો મિત્ર, હવે આપણે એક ખેતરમાં આટો મારી લીધો છે. હવે બીજા ખેતર આપણે આટો મારવા આવી છીએ. કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહેજો. ને આ પણ કપાસ છે, તુવેર દાળ છે, એ પણ છોડવા છે કપાસ ભેગા. આ તમારું ખેતર ફુવા દાણા પણ નાખેલા છે અંદર. એ તો આશે આશે ઉજ્યા છે ફુવા દાણા, એ પણ ઘણા છે. રાય છે, રાય તમે જુઓ પાકમાં આવી ગઈ છે. હવે મારા સગુભાઈ જો એકલા એકલા દડે બે રમતા જાય છે. કાંઈ છે નહીં તો તે નીચે હાથમાં બેટ કે નીચે દડો, એ એની મોજમાં હાલ્યા જાય છે. ખેતરનું મોત છે. આ છે કપા, અમે હાલ્યા જઈએ છીએ બીજા ખેતર. તો આ જો અમારો કપા વીણવાનું બાકી છે. જો આ બધું તવડે. આ બધો તવડાઈ ગયો છે. તવડાનો સારો કપા. અને 2 દી પછી દાળિયા મેકવાના છે આપણે. એનું દાળી આવું વી આવજો. હા હાલો જો આપણે આ બીજા ખેતર પણ પહોંચી ગયા છીએ. આપણે રસકો વાવ્યો છે. સાથે સાથે રસકા ભેગા ઘઉં વચન છે અને રસકો પણ છે. ગાયું માટે રસકો છે, આપણે માટે ઘઉં વાવેલા છે. થોડુંક મોડું થઈ ગયું હતું આ પડામાં, તૈયાર નહોતું થયું એટલે હવે ઘઉં આમાં પણ ઉગી ગયા છે. પાણી પાઈ દીધું છે એટલે અંદર નથી જતા. જુઓ તમે જોઈ શકો છો, ભીનું છે બધું. એ તાજે તાજું જ પાણી પાયું છે. રાતની લાઇટ હતી એમાં. હાલો ભાઈ. હાલો ભાઈ. તું ફોટા બોટા નથી પાડવાના તારે? ના ના ફોટાનું ફોટા શું પડે હવે. સારું આવે એવું છો. જો તો ફૂલડા બહુ મસ્ત છે. આ જો ફૂલડામાં સીન હારે હવે ફોટા પાડે એવો છે. જગુભાઈ જો ફોટા પાડવા માંડ્યા, આ છે સેલ્ફી પાડવા માંડ્યા. કોઈ પાડી નથી એટલે પાડવા. કોઈ પાડી નથી જતું, આ છે સેલ્ફી પાડવા માંડ્યા. હાથે સેલ્ફી પાડી કાં કેવું રિઝલ્ટ આવે છે? સારું આવે. સારું આવે છે રિઝલ્ટ. ફૂલડા છે એટલે સારું જ આવે. ચાલો આગળ જઈ. જો આ બધે ફૂલડા લાગે છે, ફોટા પાડે હવે. આ કયા ફૂલડા? આ શું છે? આ આવડો ફુવા દાણા. ફુવા દાણા છે. જો આ બધા લાગે. ઘણા છે એવો પણ હોવા દાણે છે. ફુવા દાણા. આ જો ફૂલડા હોય છે, લોકેશન સારું છે. લાવો ફોટો પાડ લો એકાદ. પાડે લેને ભાઈ, ફોટો પાડો હોય તો. જગુભાઈ જો ફોટો પાડવા માંડ્યા, કોઈ પાડી નથી જતું એટલે ભાઈ આશે સેલ્ફી પાડે છે. પાછળ કપાનું લોકેશન સારું આવે છે, ફૂલડાનું સારું આવે છે. ફુવા દાણા. ફુવા દાણાનું પણ ફુવા દાણા તો માથે પડી જશે. હાલો આગળ પાડી લીધો હોય છે. હા ઠીક. હા આ જો આગળ તું આવે છે. તુવેર તને બહુ ભાવતી છે નહીં? હા દેશી તુવેર. તો આ તુવેરના છોડ આવ્યો છે. હા જૂનો હોય છે મીંડો તો થોડોક તોડી દે. ધીમે ધીમે પાછું તોડીએ, પાછું ડાળીચુનો ફૂલ થઈ જાય. ધીમે ધીમે તોડવું. તો આ તુવેર છે. પછી ખાટલે બેઠા બેઠા ખાઈશું. જો આગળ વહી આવો. આગળ ખાઈ હોય તો વહી આવજો આપણી વાડીએ. જો આ હુકે હોય છે ને તુર જો થોડી પાક માથે આવી ગઈ છે ને એટલે પાકમાં થઈ ગઈ. હુકે હોય છે ને અહીંયા કોઈ ખાતું નથી હોય છે વાડીએ. ઢગલા મોટા તુવેર આવી છે, દેશી મીઠાશ વાળી. ઉપાડ ગયું ન પાછો. જો આ કપા. જો આવડી આ તુવેર જોવો તમે એકવાર. હાલો બધા ખાવા મારા ભાઈઓ તુવેર. ચાલો ઓવડી વયા દેવી. હાલો પાછા ઓવડીએ જાય. તો આ છે ઓવડી. તમને વહેલો લાગતો હોય છે પણ જો આખી ઓવડીમાંથી વહેલો સડી ગયો છે. ખાવ પછી કરી. ખાવા હોય છે ને મીંડો. હા
જો દાણા વાળી છે તુવેર મસ્ત છે મીઠાશ વાળી તુવેર છે હાલો બધા ખાવા આ જો એવડા એવડા પણ વચન આપણે વાયા છે તો અહીં ફૂંકાવા નાખી દીધા છે પાકમાંથી આવી જાય છે એટલે અહીં ફૂંકાય છે તડકો સારો પડે છે બતા હાલો આ જો તુવેર ખાવા આ મીઠાશ વાળી તુવેર છે વાડીની દાણા પણ સારા છે આ જો તુવેરનો ઢગલો કર્યો છે જુઓ હાલો ખાવા બધા ભાઈઓ મારા તડકો માથે આવી જશે હવે 11:30 જેવું થઈ ગયું છે તુવેર મીઠી છે ખાવાની જ મજા જ આવે ને વાડીએ બધી સુવિધા છે પાણી હોય તો અહીંયા મળી રહે પીવાનું વાડીઓના પાણી તો હોય જ તે ને હાસ્યું જ ને એ પાણી વચ્ચે મળે રહે કોક ખેતરે ન હોય અહીંયા સ્પેશિયલ ડાર છે ઘેરે આવી છે ઘેરે હવે આ જો થોડીક દેશી મૂળા અને કોથમરી તોડી લીધી છે મેથી તોડી છે આને થેપલા કરવા કામ આવે થોડીક થેપલા કરવા છે ને જો આવડો આ સામગ્રી લીધી છે દેશી થોડીક હાલો ઘર બાજુ જઈશું હા જો આ ગેટ દીધો એટલે ખોલવા પડશે